બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે શું બોલી ગયા એ જરા ધ્યાનથી સાંભળવા જેવું છે। આવો પહેલા વસંતભાઈને સાંભળીએ। બનાસકાંઠા જિલ્લાની અંદર જે ઘટ છે એ બીજા જિલ્લા કરતાં ઓછી ઘટ છે, છતાં પણ 500 પ્લસ શિક્ષકોની ઘટ છે। એના માટે બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લો જ્યારે અલગ થયા એ વખતે તમામ કયા શિક્ષકને ક્યાં જવાનું હતું એમાં બનાસકાંઠા જિલ્લા પસંદ કર્યું છે, પરંતુ વાવથરાજના બાળકોનું ભવિષ્ય ન બગડે, ત્યાં આગળ વધારે ઘટ ન થાય એટલા માટે શિક્ષકોને છૂટા નથી કર્યા। અને એ શિક્ષકો આવશે એટલે જે ધાનેરાની અંદર 50% ઘટ છે, એટલે 200 કરતાં વધારે ઘટ ધાનેરા તાલુકામાં છે, એ ઘટ પૂરાઈ જશે। એટલા માટે ઘટનો પ્રશ્ન વાવથરાજની અંદર ભરતી થશે, એના પછી ઘટનો પ્રશ્ન નહીં રહે। હાલ જે ઘટ છે ત્યાં આગળ જ્ઞાન સેતુ દ્વારા એ ઘટ પૂરી કરી અને તમામ શિક્ષકોનો અભ્યાસ બગડવા દેવામાં આવતો નથી। સર, જિલ્લામાં દૂર દૂરથી શિક્ષકો અપડાઉન કરે છે, એના માટે શું પગલાં લેવા છે? જિલ્લાની અંદર શિક્ષકો ક્યાંક પોતાના હેડક્વાર્ટરથી 8 કિલોમીટર સુધીની મર્યાદાની અંદર અપડાઉન કરવાની સરકારે છૂટ આપી છે। એટલે 8 કિલોમીટર કરતાં વધારે જે શિક્ષકો વધારે અંદરથી અપડાઉન કરતા હશે એમની તપાસણી કરી અને એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવશે। જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે નિવેદન તો કરી દીધું કે શિક્ષકો અપડાઉન કરશે તો તેમની સામે પગલાં લેવાશે, પરંતુ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખને એટલું તો ખબર હોવી જોઈએ કે શિક્ષકો શા માટે અપડાઉન કરે છે। શિક્ષકોને હેડક્વાર્ટરથી 8 કિલોમીટર દૂર અપડાઉનની મંજૂરી છે એ વાત સાચી, પરંતુ હેડક્વાર્ટર પર શિક્ષકો માટે ક્વાર્ટર છે ખરા એ એક સવાલ છે। શિક્ષકો માટે જે તે વિસ્તારમાં રહેવાની સુવિધા છે કરી એ પણ એક સવાલ છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે નિવેદન કરતા પહેલા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષણ સમિતિના ચેરમેન સાથે ચર્ચાઓ કરવી જોઈતી હતી। જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ વરિષ્ઠ શિક્ષકો સાથે આ બાબતે ચર્ચા કરવી જોઈતી હતી, કારણ કે આ નિવેદન એટલું મહત્વનું છે કે શિક્ષકોમાં માનસિક દીર્ઘા થઈ જાય, એટલે કે કોઈ પણ પ્રકારનું નિવેદન કરતા પહેલા એના તમામ પાસાઓની ચકાસણી કરવી જોઈએ કે શા માટે આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે, શા માટે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। હવે હું તમને આ દ્રશ્યો બતાવું કે જ્યાં વસંતભાઈ પુરોહિત ગયા હતા। 35 વર્ષથી બંધ શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો છે, એટલે કે અંતરિયાળ વિસ્તારની જે શાળાઓ છે ત્યાં જિલ્લા પંચાયત પ્રમુખની ગાડીએ અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થવું પડ્યું છે, અને કયા પ્રકારે જવાયું છે એ પણ આ એક બાબત જોવા જેવી છે। આપણે આ દ્રશ્યોમાં જોયું કે અમીરગઢ વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારોમાં જઈ અને બાળકોને સારા પ્રવેશ કરાવ્યો એ સારી બાબત છે, તેમને યોગ્ય ભણતર પણ મળવાનું છે, પરંતુ ત્યાં શિક્ષકોને રહેવા જેવી વ્યવસ્થા છે ખરી? એમની સુરક્ષા છે ખરી? સુરક્ષા એટલા માટે કે જંગલ વિસ્તાર છે, પશુ જાનવર બધા ફરતા હોય, અને એમાં આ પ્રકારે શિક્ષકો કેવી રીતે ત્યાં રહી શકશે? અને મારે છેલ્લે એટલું જ કહેવું છે કે સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજને મહત્વ આપવામાં આવે છે। જિલ્લા પંચાયત પ્રમુખની ગરિમા શોભે એવું એક સ્થાન છે, અને એના માટે જ એમને રહેવાની વ્યવસ્થા હેડક્વાર્ટર પાલનપુરમાં કરેલી છે। એક વિશાળ બંગલો તેમને આપેલો છે, તો આપ શ્રી કેમ અપડાઉન કરો છો? પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આપ પાલનપુર હેડક્વાર્ટર કેમ નથી રહેતા? એ એક સવાલ છે, અને આ સવાલનો જવાબ કદાચ જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે આપવો જ જોઈએ। રમેશ પટેલ, આદેશ ગુજરાત।